વાર થઈ ગઈ છે. આજ છે મારે પેલું પેપર, જેમાં મેં કાંઈ વાંચ્યું નથી, મને કાંઈ આવડતું નથી. તો આપણે પેપર દેવા જઈશું. એ પહેલાં આપણે જઈશું ભગવાનના મંદિરે. ચાલો ત્યાં જઈને મળીએ. તો મિત્રો, આપણે મંદિરેથી પાછા આવી ગયા છીએ ઘરે. હવે આપણે કોલેજે જવાનું છે પરીક્ષા દેવા. તો જાઉં થોડીક વારમાં. મિત્રો, હું કોલેજેથી પાછી ઘરે આવું છું. બહુ તડકો લાગે મને. ગાઈસ, તો ફાઇનલી હું ઘરે આવી ગઈ હું. બહુ તડકો હતો. આજનું પેપર એમ કે સારું ગયું. આપણું એક મસ્તનું પાર્સલ આવ્યું છે. ના અંદર જઈને જોઈ કે આપણું પાર્સલ શું છે. ગાઈસ, તો હું આવી ગઈ અને હું ઠંડો શેરડીનો રસ પીવું. મારું માઇક આવ્યું છે પણ આપણા ફોન આરે કનેક્ટ નથી થયું. બહુ દુઃખ થયું હોય એ વાતનું આપણને, પણ કાંઈ નહીં. હવે આપણે વાંચવાનું પાછું ચાલુ કરવું પડશે, કેમ કે કાલે આપણી ફાઇનલ એક્ઝામ. તો જો આપણે નહીં વાંચીએ તો આપણે ફેલ થઈ જાવ. જો હું કંઈક આવું વાંચું હું, તો તમને વાંચવું ન ગમતું હોય મારી જેમ, તો કોમેન્ટ કરીને જણાવો. ને આપણે આવીને જમ્યા નથી, એટલે વાંચ્યા પહેલાં આપણે થોડુંક ખાવાનું. મમ્મી મને ગરમ ગરમ રોટલી જમાડે ને મમ્મી રોટલી લઈને આવી ગઈ છે. તો હું તમને બતાવું હોય જે આપણે જમવાનું હું હે ને બપોરે કોલેજેથી આવી મસ્ત ટાઢો શેરડીનો રસ પીધો. હવે જમવા બેસી ગયું. જોઈ શકો તમે, લાડવો, શાક, રોટલી, છાશ. તો મિત્રો, હવે મને ભૂખ લાગી ગઈ છે, એટલે હવે હું ખાવાની છું કેરી. તો મિત્રો, મને ભૂખ લાગી ગઈ છે, હું કેરી ખાવાની છું અત્યારે. અને પછી હું ને પ્રાચી નેવિલ માટે ગિફ્ટ પેક કરાવવા જવાના છે, ત્યારે હું તમને બતાવીશ. અને તમે ગેસ કરીને કહેજો કોમેન્ટમાં કે નેવિલની ગિફ્ટ શું હશે. મિત્રો, અમે જમવા બેસી ગયા છીએ. આજે જમવામાં છે રોટલી, રસ, મમરી અને છાશ. આજે આવું જમવાનું છે. તમારા ઘરે શું જમવાનું હોય રાતે કોમેન્ટ કરીને જણાવજો. હું બોલી હતી તારે હું જોઈએ તો ઈ પર્સ રહ્યું ને એ હું જ રાખીશ. હવે મારે પ્રાચીને જવાનું છે ચાચુના ઘરે. તો હાલો અમે તમને સીધા ત્યાં જ મળીએ. મિત્રો, તો આપણે નેવિલના ઘરે આવી ગયા છીએ. અત્યારે એના બર્થડેનું પ્લાનિંગ બધું થઈ ગયું છે. નેવિલ આ બેઠો છે. હાય નેવિલ. બેહી ગયા છે બધાય. તો આપણે કાલે મળશું ને જોઈ નેવિલના બર્થડેમાં શું સેલિબ્રેટ કરી ને. તો મિત્રો, કાલનો વ્લોગ તમે ખાસ કરીને જોજો. કાલના વ્લોગમાં આપણે આવવાનું છે મસ્તનું નેવિલના બર્થડેનું સેલિબ્રેશન. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.